હું તમારા બધાના દર્શન કરતો હતો. ગઈકાલે કર્યા, કથા ચાલુ હતી ને એટલે તમારા બધાના દર્શન કરતો હતો એમ કહું છું. એ તાળી પડવા નથી કીધું હો. થોડુંક સ્કેનિંગ કરતા રહીએ ને તો ખબર પડે કોણ આવે છે ને કોણ નથી આવતું. ક્યારે કોણ આવે છે એ કારણ કે બીજું કંઈ નહીં, મહારાજે આટલો દાખલો કરી અને આ મંદિરોની સ્થાપના કરી, 9 મંદિરો આપણને આપ્યા અને વળી શિક્ષાપત્રીમાં મહારાજે આજ્ઞા કરી કે નિત્ય પ્રત્યે સંધ્યાકાળે દેવ દર્શન કરવા જવું. આ આજ્ઞામાં છે. બી તો ઘણી બધી છે, પણ જે મંદિર હોય નજીકમાં હોય, અમદાવાદમાં 45, 50, 55 મંદિર હોય, એ આ હરિભક્તોની સગવડ માટે જ છે ને, અને ખાસ તમારા બધા માટે છે અને તમારા બાળ બચ્ચાઓ માટે. જેટલા પરણ્યા હોય એ બધા, તમે પરણેલા જશો બધા, નાના છે એ બધા. વડીલો માટે નહીં, વડીલો તો આવશે જ, ક્યાં જશે? પણ એક વાતાવરણ આપણા જીવનમાં ઊભું થાય એ જરૂરી છે. એટલા માટે મહારાજે કીધું કે અમે ત્યાગનો પક્ષ મોડો કરી અને ઉપાસના રાખવાને અર્થે આ મંદિરો કર્યા છે. ત્યાગનો પક્ષ મોડો કરીને સંતોને ગુફામાં રાખ્યા નહીં, ગામ વચ્ચે રાખ્યા અને કીધું કે મુમુક્ષોને ભગવાન ઓળખાવો, ભગવાન ઓળખાવો. અને એટલા માટે જો આપણે તો અહીંયા ભાગ્યશાળી છીએ કે હનુમાનજી દાદા, અયોધ્યા પ્રસાદી દાદાએ પ્રતિષ્ઠા કરી અને એવા રૂપાળા હનુમાનજી દાદા છે. અને એની વાત આવે ને દર ગાદીવાળા મને કાયમ કે આવા ક્યુટ હનુમાનજી દાદા જોયા નથી, આવા રૂપાળા હનુમાનજી દાદા ક્યાંય દુનિયામાં નથી. આ હકીકત કહું છું. અને આ 44 વર્ષ કેટલા છે? ના ભાઈ, આ કંઈક લખ્યું નથી. કેટલા વર્ષ? હનુમાનજી 202 થયા. આ છે આ કંઈક 44 વર્ષ પાટોત્સવ એવું કંઈક. હા, મંદિરનો 44 વર્ષ. એટલે મંદિર છે ને હનુમાનજીના લીધે થઈને છે. મંદિર લીધે થઈને હનુમાનજી નથી. આ ચોખ્ખું કહું છું. અને અમને તો ગર્વ હોય, અમારા કુળદેવ છે. હનુમાનજીના લીધે થઈને મંદિર થયેલું છે. બાકી બાવળિયા હતા ને તારે પેઢી દર પેઢી અયોધ્યા પ્રસાદી દાદાથી લઈને બાપજીથી લઈને મારા સુધી અમે પાંચમે કાયમ અહીંયા આવતા અને એના વચ્ચે આવતા જ્યારે તમારામાંથી એકેય નહોતા. અને પછી મંદિર થયું, પછી બધા સત્સંગ વધ્યો, પછી ગામનો વિસ્તાર થયો, એરિયાનો વિસ્તાર થયો. હવે આપણે આપણો વિસ્તાર કરવાનો છે, આપણે મંદિરનો વિસ્તાર કરવાનો છે, એનો પ્લાન તૈયાર છે. એટલે હવે જો મેં પહેલાંય કીધું હતું, હવે તો પાકા પાયે જ છે. અને કેમ કે આમાં છે ને, જો ભગવાનને હાકળ મોકળમાં રાખીએ તો આપણે કાયમ ભીડમાં જ રહીએ. સત્સંગની ભીડમાં નહીં, ભીડામાં. અને ભગવાનને થોડું બ્રીધિંગ સ્પેસ આપવી પડે જીગરભાઈ, એ જરૂરી છે. એટલે તમને નથી કહેતો,
પણ વસ્તુ એ છે કે ભગવાન અને હનુમાનજી દાદા, આજે હનુમાનજી દાદા જો કેટલા લોકો ક્યાંથી અહીંયા દર્શન કરવા આવે છે, કેટલા લોકો મારી પાસે આવે છે કે અમે પગલા હનુમાન દર્શન કરવા જઈએ છીએ. પહેલાં તો મને નથી ખબર કે શું છે આ પગલા હનુમાન. આપણને તો ખબર ના હોય ને, આપણે બીજી રીતે જોતા હોય કે આપણે કાંકરિયા મંદિરમાં હનુમાનજી દાદા. પછી આ બધું નાનપણની વાત છે. એટલે મેં આજે સંતોને કીધું, મેં કીધું આપણે છે ને એ પાંચમે જ અહીંનો એ પાટોત્સવ બધો ભેગો જ કરી નાખવાનો છે. લાભ પાંચમે, આજની પાંચમ નહીં, લાભ પાંચમે ઉપર ને નીચે બે જુદા જુદા પાટોત્સવ ના થાય, બધા ભગવાન એક છે. એટલે પછી આ બધું જુદું જુદું કરીએ ને એના કરતાં સરસ એક ઉત્સવ થાય, બધાને સારો લાભ મળે. એટલે એ આપણે આજથી જ નિર્ધાર કરવાનો છે, આ નક્કી છે. લાભ પાંચમે આવવાનું થાય, ઠાકોરજીનો અભિષેક થાય, હનુમાનજી દાદાનો અભિષેક થાય અને બધાને એક સરખો સારી રીતે લાભ મળે. અને નવા દિવસોમાં પાટોત્સવ આવે તો કેટલું સારું કહેવાય. બોલો, આખા દુનિયામાં વાર્ષિક પહેલો પાટોત્સવ હનુમાનજી દાદાનો જ આવે છે. ત્યાંથી પ્રારંભ થાય. પછી તમારે કષ્ટ નિવારણ માટે પછી માળાઓ ના કરવી પડે. હા, સાચી વાત છે. મારે તે કીધું છે ને, કંઈક તકલીફ થાય તો હનુમાનજીને યાદ કરવા, બસ. બીજું કંઈ આડાવડા ના જવું. વચ્ચે એક પ્રાણી આવ્યું હતું, બધું બહુ ઓલું પહેર્યું હતું, આવું પહેરે બધાને. દુનિયામાં બધું ઘણી બધી વસ્તુઓ છે. આપણે બહુ સુખી છીએ, બહુ સુખી છીએ. ભગવાન સિવાય અમને એક જણાવ્યા હતા, ઉત્તર પ્રદેશથી, અમારા પ્રાંતથી. પછી કંઈક બધું વિધિ વિધાન બધું કરતા હોય, ઓળખીતા હતા. એટલે પછી કે તમારા હરિભક્તોને આ બધું કંઈ પછી પરિવારના હતા. એટલે ગાદીવાળાએ એ સરસ કીધું એ કે અમારા હરિભક્તો છે ને ભગવાન છે એમ માનતા જ નથી કંઈ. અમે કોઈ તંત્રન મંત્રન જંત્રન વીટીન ફીટીન ગીટીન વીટી કરતા જ નથી. અમને કંઈ નડતું જ નથી. અને વાસ્તવિકતા છે, જે ભગવાનનો થાય એને કંઈ વસ્તુ નડે નહીં. અને મહારાજે કીધું કે કંઈક મનમાં સંશય થાય તો હનુમાનજી દાદાને યાદ કરી લેવા, સંશય થાય તો. નહીં તો નિત્ય પ્રત્યે હનુમાનજીના દર્શન કરવા જ. એટલે આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આપણને આમાંથી ભગવાને બચાવી લીધા. તમને નથી લાગતું? બહાર તમે નથી જોતા? ઓલો કે આ કેતુ નડે છે ને રાહુ નડે છે ને, કોકને તો આખો ગુરુ નડે છે, કોકને તો જેટલા બધા ભેગા ગુરુ નડે છે. એક હામટા જ ગુરુનો ઢગલો થઈ જાય. કંઈ નડે નહીં. ભગવાન જેવા ભગવાન મળ્યા પછી સ્વભાવ નડ્યા વગર કંઈ નડતું નથી. આ વાસ્તવિકતા છે. આ તો સીધી વાત છે ને, મારે જે કીધેલી વાત છે કે મેં નથી કીધેલી. આ તમે તાળી ભલે પાડી હોય, પણ વાસ્તવિકતા આ જ છે. જીવનમાં મને નડે તો મારા સ્વભાવ નડે, તમને નડે તમારા સ્વભાવ નડે. સ્વભાવથી પર એક ભગવાન છે. સ્વભાવથી પર એક ભગવાન માત્ર છે ને. મારામાં એ સ્વભાવ છે, આમનામાં એ સ્વભાવ છે, આમનામાં છે ને, આમનામાં છે ને, આમનામાં છે ને, તમારામાં છે. આપણે બધા સ્વભાવને આધીન છીએ. એટલા માટે મંદિર આવીએ છીએ કે ક્યાંક સત્સંગના ઘસારામાં ઘસાતા ઘસાતા સ્વભાવ નિર્મળ થાય. આ વાસ્તવિકતા છે. આ સત્સંગનો મહિમા છે, આ મંદિરનો મહિમા છે. અને આ ઉપદેશની વાત નથી કરતો હું તો મનમાં આવે બોલું છું.
અને એમાં જ મજા છે. જે જાણ્યું છે, જે પરંપરામાં જાણ્યું છે, જે સંતો પાસે જાણ્યું છે, આજે મોટા બાપજી પાસે બેઠા હોય, જૂની વાતો જાણી હોય, સંતો પાસે વાતો સાંભળી હોય, શાસ્ત્ર વાંચ્યા હોય, થોડા ઘણા આપણા એટલું ખબર હોય એટલું બોલીએ, અને બાકી તમારે મુખારવીને જોઈએ. અને પછી એમ થાય કે આ બધા સારું ગમતું લાગે તો બોલવાનું, ના ગમે તો બંધ કરી દેવું. પણ આ બધું છે ને આપણા માટે ભગવાને કર્યું છે. અને મહારાજે કીધું કે દાખલો સફળ કરજો. હવે બોલો, આ બહુ ભયંકર વાત થઈ. હું બહુ કહું છું, ઘણી વખત કહું છું, ઘણી વખત તો વિચાર આવે. દાખલો સફળ કરજો મહારાજે કીધું. આ મોટું સ્ટેટમેન્ટ ના કહેવાય? 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 ના ના કહેવાય, કહેવાય. ભાઈ થોડુંક શીખો. દાખલો સફળ કરજો. આટલું જે કર્યું છે, આજે મહારાજ છપૈયામાં જન્મ ધારણ કર્યો, અયોધ્યામાં પોતે પધાર્યા ધર્મદેવ ભક્તિ માતાની સાથે, પછી સરયુમાં જઈ અને પછી ક્યાંય મુક્તિનાથ સુધી જઈને છેક રામેશ્વરથી જઈને અહીંયા ને અહીંયા ને અહીંયા ને, અને એટલા વર્ષો વન વિચરણ કર્યા પછી પાછા મહારાજ સત્સંગમાં આવી અને એક ગામની અંદર કેટલી વખત ગયા છે તમે વિચાર કરો. ઉત્તર ગુજરાતના ગામો છે, એક ગામમાં 20, 25, 36 વાર ગયા. તમારા 10 કોઈમાં ગયા, બીજે ગયા, બધે ગયા, ઝાલાવાડ, કાઠિયાવાડ. અહીંયા આટલા લોકો હશે, મેં હમણાં જ ક્યાંક કીધું, મેં આટલા લોકો ઊભા રહીને રાહ જોતા હશે ભગવાનની કે આવો. આજ તમે જે બોલાવીને ઓલા વાજિંત્ર વગાડીને ગાયું, કંઈ ખબર નહીં કાયમ ગાય છે એવું, હું જ આવું તારે. વિચાર કરો, કોઈ સ્વાગત કરવા મહારાજને આવ્યા હશે? શું વસ્તુ હતી કે મહારાજને ખેંચીને એક ગામની અંદર 2 વખત, 1 વખત, 3 વખત, 5 વખત કે 30 વખત કે 50 વખત લઈ ગયું હોય? અને ત્યારે હરિભક્તો ગણતરીના 2-5 એ હરિભગત છે, એના જ નામો છે વચનામૃતમાં. એ હરિભગતની હૃદયની ભાવના નથી, હૃદય જ આપી દીધું હતું. એ ખેંચાઈને ભગવાન જતા હતા. અને ભગવાનને જ્યાં નથી ગમ્યું તો પછી મચ્છિયાઓના તો વચનામૃત ડિલીટ કરી નાખ્યા મહારાજે. લખેલા ડિલીટ કરેલા. તમે વિચાર કરો, આ સ્વભાવની વાત ઉપરની વાત કરીએ ને તો વાત થાય. આ કોઈના ઉપર વાત નથી, જનરલ વાત છે. મહારાજ જો એક હરિભગત જેને પાસે કંઈ નહોતું, સગ્રામ ભગત હતા, એના પાસે કુબાની અંદર જઈને રહ્યા મહારાજ, બરોબર? મચ્છિયાઓના ફૈબા પાસે બધું હતું, મેળી ઉપર મહારાજ પગ મૂક્યો અને મહારાજે કીધું કે તમારા વહુ છે એમને પાછા બોલાવી લો. એ કે બધી વાત સાચી, પૂજીએ માનીએ બધું કરીએ, પણ કે વ્યવહારમાં તમે નહીં. મહારાજ ત્યાંથી પગ ઉતરી ગયા અને વચનમાં બધા ઉડાડી દીધા. મહારાજ કે જો સ્વભાવ સત્સંગમાં રહીને ન સુધરે ને તો એ ડિલીટ થઈ જાય. આ વાસ્તવિકતા છે, આ સમજવાની વસ્તુ છે. આજે સવારે જ મને વિચાર આવ્યો હતો. આમ તો ઘણી વખત આવે છે, પણ આજ સવારે ફરતી આવ્યો હતો. આપણે શરૂઆત શેના માટે કરી છે એનો વિચાર ફરી ક્યારે કર્યો છે? આપણે સમજણા થયા. માળા તો બરોબર છે, હવે કંઠી બરોબર છે, પહેરાવી દીધી. વડીલો એને ગઈ છોકરાને કંઠી પહેરાવી દીધી. એ તો ત્યાં સમજણા હતા જ નહીં ને આપણે. પણ સમજણા થયા અને પૂજા જ્યારે લીધી
જ્યારે નક્કી કર્યું કે અમે આ ભગવાનને ભગવાન માનીએ છીએ, એ ફરીથી પાછું ક્યારે આપણને યાદ આવ્યું? જ્યારે પ્રારંભ કર્યો ત્યારનું. શેના માટે શરૂઆત કરી હતી એ યાદ ફરી ક્યારે આવે છે? આ બહુ જટિલ પ્રશ્ન છે. આપણે આયોજન કર્યું કે આપણે આ બિઝનેસ કરવો છે, પછી બીજા 2 કર્યા અને 5 કર્યા અને 10 કર્યા, પણ શરૂઆત શેના માટે કરી હતી એ યાદ નહીં આવે. તમે જ વિચાર કરો. પછી બધું માયાજાળ પોળી થઈ જાય એટલે બધું ભૂલી જવાય. અને આજે તો બહુ સારું થયું. જો આ 2-4 હારતોરા બધા થયા બધું, અમે એક બહુ સારું. કોંગ્રેચ્યુલેશન. ગઈકાલ જેટલા પહેરાવાના તો પહેરાવી દીધા, તમે જોયું હતું. મારે શાંતિ, ઘડીક શાંતિથી વાત તો થાય ને અમારા હરિભક્તો જોડે. જો ને બધા તપસ્વીઓ બધા. હા, અમે પ્રતાપપુરામાં સ્વામી હું 10 વર્ષ પહેલાં ગયો હતો, અને મેં 10 વર્ષ વધારે ચૌધરીઓનું આપણું ગામ છે ને, તો અહીંયા જઈને મેં ખાલી કીધું, મેં હારતુરામ શું કા ટાઈમ બગાડો છો? અને તમે અમારી કસરત કરીને હું આવું છું સવાર, ચિંતા ના કરો. એટલે પછી પાછી કસરત કરું. પાછું આમ બેઠા હોય ને તો આમ જો છેક સુધી સ્કેન થાય કે કોણ કોણ હરિભક્તો કયા કયા ગામના છે, 10 કોશીના છે, અહીંયાના છે, અહીંયાના છે, અહીંયાના છે, અહીંયાના છે, અહીંયાના. આ બધા હરિભક્તો આમ દેખાઈ જાય. હવે અહીંયા હાર જ પહેરે કરતા હોય એટલે આમ હું કરું તો એમાં આમને એક જે ઊભા કર્યા હતા મેં કહું આમાં શરૂ કરો, જે આગેવાન સંત હોય ને એને જ હાર પહેરાવા. એટલે હું ઊભો બેઠો જોવું જ ખરા હરિભક્તોને. દર્શન તો થાય ભગવાન જોડે, ભગવાનના ભક્તનું દર્શન થાય, આંખ મળે તો ખબર પડે કોણ કોણ આવ્યા છે. પછી મારે યુટ્યુબ ના જોવું પડે, મને નથી ગમતું. તો આજે એ પ્રતાપપુરામાં હાર બંધ થઈ ગયા, કરી નાખે. એ લોકો 15 વર્ષથી હાર નથી પહેરાવતા કોઈને, એકે નહીં. એટલે મેં તો ઘણી વખત મને આજે બહુ ગમ્યું આ 2-3 જે કર્યા ને હાર, બરાબર છે ભાઈ, તમે પહેરાયા, તમે યજમાન છો, સારું છે, ભગવાન દયા છે તો લાભ લીધો છે. બાકી હાર પહેરાવા હોય તો કેટલાને પહેરાવા પડે? અમે તો કોક દિવસ થાકી જઈએ છીએ. એક વખત તો એક ગામમાં 1,500 હાર પહેરાયા હતા. હા, ખોટું નથી કહેતો. એટલે પછી આ તો ઠીક છે, ભગવાને બાવડા દીધા છે. 10,000 વખત આમ કરો તમે ખાલી આટલું કરજો, લો કરી જોજો. ખાલી વજન ના લેશો, હું વજનથી કરું છું, તમે એમને કરી જોજો. અને પાછું દુઃખી નહીં થવાનું, બીજી બાજુ જોવાનું નહીં, એ હરિભગતને ન્યાય આપવાનો. આમને ઊભા કર્યા હતા ને તો ઘડીક આમ જોઈએ કે બંધ કરો ને, કે આ શું છે કે. એક વખત એવું અમારા પીપી સ્વામી જેતલપુરમાં એ દિવસ મને કેળમાં કંઈક હતું, તો સ્વામીને કીધું મેં કે તમે, હું અડધો પીસે કરી લઉં પછી તમે જાઓ. તો સ્વામી કે કેળો ભાંગી. મેં કહ્યું અમારી શું દશા થતી હશે? પણ જો ભગવાનને અર્થે બધું થાય છે. આ તો લાઇટ મૂડમાં કહું છું, પણ આ વસ્તુ મને ગમી. અને આનું હવે પાલન વધે પણ થાય ને એની જરૂર છે. હારતોરામાં ખોટું આમાં શું કોક રહી જાય ને પછી જે તે જગ્યાના આગેવાન હોય ને એને ઝઘડા વધારે થાય. અમારા નામ ના દીધા ને આ ખોટા હાર પહેરાયા ને. હું ઘણી વખતે કહું છું પીપી સ્વામી કે આમાં છે ને ગાદીવાળાને બહુ ધન્યવાદ છે. આ લોકોને મેન્ટેનન્સ જ નથી કોઈ. નહીં માળા નહીં ગૌમુખી નહીં કંઈ નામ બોલો કંઈ નહીં. તોય ભીડ આમની વધારે જ હોય. અને વાજિંદ્રવાળા આવે, કથાવાળા ના આવ્યા હોય પેલા બહેનો આવી જાય. અને આપણે હાર પહેરીને બગડેલા છીએ. આ વાસ્તવિકતા કહું છું. મારું નામ બોલે, હાર પહેરવા છેલ્લે જ જઈએ ને, ત્યારે હાર પહેરવાનું થાય તારે જ જઈએ ને, શું કરે નહીં તો ના જઈએ. એટલે મેં સ્વામી પૂછ્યું હતું એક વાર, અમે પીપી સ્વામી બેઠા હતા ને ત્યારે મેં કીધું મને, અને નિર્ગુણદાસ સ્વામી હતા ને આયા હતા બધાએ. મેં કીધું એકે શાસ્ત્રમાં મારે તો વાંચવાનું આવ્યું નથી, કદાચ મારે રહી ગયું હોય કંઈ.
કે પછી મહારાજ સભા ભરાઈને બેઠી હતી, જેમ હમણાં સ્વામી કથા કરતા હતા, હું સાંભળતો હતો વાંસળીની ને કૃષ્ણ ભગવાનની ને ગોપીઓની, પૂરી તરતા તરતા પછી ભગવાન દેખાણા ને એ બધી વાત હું સાંભળું છું. હે હા, જોવું પડે ને ભાઈ. સત્સંગ અમારો હશે, ભગવાન અમારા હશે, તમે અમારા હશે, ના જોઈએ ક્યાં જઈએ, કોને જોઈશું? મને પિક્ચર જોવાનું કંઈ શોખ નથી, ઈચ્છા નથી થતી, ઊંઘી જવું છું. એકવાર પ્રયત્ન કર્યો તો નંબર પડ્યા તો ઊંઘી ગયો, નંબર પૂરા પાછા પડ્યા તો જાગ્યો. અમારા ઘરની બાજુ પાર્ટી પ્લોટ બહુ છે, હતા પહેલાં, હવે ઓછા થયા છે. એટલે નવરાત્રિ આવે ને પછી તમે બધા બહુ રાજી થઈ જાઓ, બહુ રાજી થાવ ને નવરાત્રિમાં. 9 દિવસનું હોય, 11-15 દાડા સુધી હાલે. એટલે પછી મારો નિયમ છે કે વાજા શરૂ થાય ને ત્યારે હોઈ જવાનું, બંધ થાય તો જાગી જવાનું, અને ટાઈમ ફર્સ્ટ ક્લાસ સેટ થાય. લોકો કહે કે આમ ઊંઘ નથી આવતી, કેમ નથી ઊંઘ આવતી? ફર્સ્ટ ક્લાસ આવે. વાજિંત્ર શરૂ થાય એટલે હોઈ જવાનું. અમુક વાર નથી સભા ઊંઘ આવતી, ભલે ને ગમે તે બખાડો થતો હોય. શાંતિ મગજમાં ક્યાં હોય? કેમ કે બહાર જઈએ, દુકાનમાં જઈએ તો દુકાનના વિચાર આવે, ઉધારી કેટલાની બાકી છે ને કેટલા લેવાના છે ને દેવાના છે એ યાદ આવે. અહીંયા ના યાદ આવે એટલે ઊંઘ આવે, અને ફર્સ્ટ ક્લાસ આવો દિવાલનો ટેકો મળી જાય. બાકી શું? એટલે અમે સામાન્ય ચર્ચા કરતા હતા. તો જો હળવાશની વાત છે પણ ગંભીર વાત છે. મેં કહ્યું મહારાજ દાદા ખાતાના દરબારમાં બિરાજમાન હતા કે ફલાણી જગ્યાએ બિરાજમાન હતા, અને પછી ફલાણા હરિભગત દેશાંતરના આવ્યા, 500 પરમહંસોમાંથી અમુક સંતો હતા, અને ફલાણા સંતો હતા, અને આ હતા અને તે હતા. આ બધી વાતો આપણે રોજ વાંચીએ છીએ, સાંભળીએ. પછી દૂર દેશથી ફલાણા ગામના હરિભગત આવ્યા, અને મહારાજે પછી ઊભા થઈને એને હાર પહેરાયો. આવું ક્યાંય આવતું હોય મને કહો. મેં પૂછ્યું હતું સંતોને સિરિયસલી, એટલે અપમાનિત રીતે નહીં, મારી જિજ્ઞાસા માટે. મેં ક્યાંય આવતું હોય તો આપણે પ્રણાલિકા ચાલુ રાખીએ, તો આપણે વધારે પહેરાઈએ. હું ઊભો થઈને પહેરાવું બધાને. કંઈ આવતું જ નથી. મહારાજે ધારો કે શ્વેત વસ્ત્ર ધારણ કરીને ગુલાબનો હાર પહેર્યો અથવા મોગરાનો પહેર્યો, કે જે હરિભગતની ઈચ્છા હતી એ પ્રમાણે લાયા હોય, એવું સાંભળ્યું છે. આ નહોતું સાંભળ્યું. એટલે મેં કહ્યું હોય તો. એટલે પછી આમાં ઉપચારો જેટલા વધતા જાય ને એટલું મેન્ટેનન્સ વધતું જાય. જો આ દિલ ખોલીને વાત કરું છું, આ કથાની જ વાત છે, આ સત્સંગની જ વાત છે, અને આપણા સમજણમાં કેળવવાની વાત છે. કેમ કે એમાં તમારો ટાઈમ બચશે, મારો ટાઈમ બચશે. હું તમને ક્વોલિટી ટાઈમ આપી શકીશ, તમે ક્વોલિટી ટાઈમ તમારો ઉપયોગ કરી શકશો. આપણે ટાઈમ બગાડવા ભેગા નથી થતા. તમે કે નવરા નથી તમારામાંથી એ કંઈ, બધું દુકાન મકાન બંધ કરીને આવવું પડે છે. અહીંયા બેવું કંઈ સીધું નથી, સહેલું નથી. અહીંયા આયોજન કરવું એ સહેલું નથી. આટલા લોકોને ખવડાવવાનું, રસોડું બનાવવાનું, આ કરો ને તે કરો ને, તમારે સંચાલન કરવાનું, નામ બોલવાનું, આખું બધું અઘરું કામ છે. એટલે જો પહેલાં શોભાયાત્રા તો ના કહેવાય, વરઘોડા જ બંધ કરી દીધા. મેં કીધું સમય, પૈસા, નોઇઝ પોલ્યુશન, અવાજનું પ્રદૂષણ, અને હિંસાત્મક પ્રવૃત્તિ. કોકને બધાને પાલ્પિટેશન હોય કે હાર્ટનો પ્રોબ્લેમ હોય અને બાજુમાં ઢમ વગાડો, શું થાય? શું થાય? કોકની પરીક્ષા હોય આપણા દીકરા દીકરીઓની. જરીક તો આપણે વિચાર, માણસઈ ઉપર આ સંપ્રદાય ઊભો થયેલો છે. મહારાજે કૂવા, વાવ, તળાવ ખોદેલા ત્યારથી આ સંપ્રદાય ઊભો થયો છે. સીધી કંઠી માળાને ચાંદલા નથી કરાયા મહારાજે, મૂળ પકડવાના છે. મેં એટલા માટે પહેલાં ના કીધું, મેં કહ્યું આપણે શેના માટે શરૂઆત કરી હતી સત્સંગમાં, એ વિચાર ફરતી ક્યારે આવ્યો છે?
શોભાયા હતા તો કહેતો ને વરઘોડો જ કહું છું. વાસ્તવિકતામાં સામે એવું કહેવાય કે તમે દરવાજેથી અંદર વાતે ગાતે લઈ આવો, પણ નોઇઝ પોલ્યુશન કરીને નહીં. એટલે હું ગાડીમાંથી ઉતર્યો જ નહીં, ઢૂમ ઢૂમ થયું. એટલે કેમ કે અમુક ડેસિમલથી વધારે બેરાસ આવે. આમ તો મને જોઈએ છે કે બેરાસ થઈ જાય સારું, સાંભળવાનું ઓછું થાય તો શાંતિ. તમે કર્યા કરો ને કથા, કર્યા કરો પ્રવચનમાં, શું ફેર પડે છે? જો આ બ્રહ્મદયા કે સામે અમારે રિલેક્સ થઈને બેઠા, એમ બેઠો રહું. આમ ખબર છે, જોયું ને મેં આરામ કરી લીધો એવી રીતે હું કરી લઉં. સાંભળાય જ નહીં, ચિંતા શું? પછી લગ્નમાં જવાનું બંધ કર્યું. આ મેં કર્યું એવું નહીં, પણ અમુક વસ્તુ છે ને, હું 2 જગ્યાએ જોઉં અને 4 જગ્યાએ ના જોઉં તો પાછું ખરાબ લાગે. હાર જેવું જ છે. અને એક જગ્યાએ ફોટો પાડવા માટે આજે તમે એક રહસ્ત છો. અમારે સંતો વગર જવાય નહીં જો ઓફિશિયલ જવું તો. હા, ફ્રેન્ડ્સ હોય કે ક્યાંક ફેમિલી હોય કે ક્યાંક બીજું હોય, જ્યાં હું જતો નથી તો એકલા હેડા જઈએ. પછી મર્યાદા રહે નહીં. કોઈક જમતા હોય ને કોઈક ડીશ લઈને બેઠા હોય ને હે આ કાકાશો બહેનોને બધાને કે આભડછેટ લાગતી હોય. એ અપમાન મહારાજે સહન કર્યું નથી, એટલા માટે હવેલી જુદી બનાવી બહેનો માટે. એક મર્યાદાના સ્તરને જાળવવા માટે બહેનોને, હમણાં જ હું એક જણને કહેતો હતો, ગાદીવાળા અમે બેઠા હતા ને, મેં કીધું બહેનોનું સ્તર માણસો કરતાં ડબલ છે. એમના માટે હવેલી છે, નનાણ દેવે છે. આપણે હવેલીમાં પગ ના મૂકી શકીએ. એમને ડબલ ફાયદા જ છે. તમે પૂજા પાઠ ભલે કરતા જીગરભાઈ પૈસા ખર્ચે, પણ પુણ્ય એમાંથી અડધું એમના ઘરવાળા જ લઈ જાય. તમને જ મળવાનું જ નથી જીગરભાઈ, એટલું સમજી જ લેજો. અને તમારે જરૂર જ નથી. ના, સાચી વાત, શાસ્ત્રની વાત છે કે નહીં? હાજુ અડધું જ મળે. અડધું મળે નહીં, અડધું જ મળે. ભાઈને અડધું જ મળે, બેનને એનું અડધું મળે ને પોતાનું મળે. આમાં કોઈ વાત ખોટી હોય તો મને કહો સ્વામી. બહેનોમાં ભાગ નથી, આ ખોટું નથી કહેતો હું. વીખી નાખજો શાસ્ત્ર તમારે તાકાત હોય તો. ભલે મોટો શાસ્ત્રી નથી ને થવું નથી મારે. શું નકામે સર્ટિફિકેટો લઈ લઈને ખોટા કામ. અને પછી પધરામણી બંધ કરી દીધી. મેં કીધું આજે ધારો કે હું આટલા, તમે બધા અહીંયા આવીને છો કે કોઈ ગામડાની અંદર આજે 42માં હોય, 10 કોશીમાં હોય, કલાક માટે જઈને હાજરી આપું. મને 5 થી લઈને 5000 કે 50,000 માણસ મળે કલાકમાં. એને મળીને 5 હરિભગતને મળીને શાંતિ થાય. અને એક જગ્યાએ જવું અને 3 કલાક બગાડવું, એના કરતાં આપણે ગમે ત્યાં મળી લઈએ અને ગપ્પા મારી લઈશું. એટલે પધરામણી કે બિઝનેસ ઉપર જવાનું બંધ કર્યું. આ હું સીધું કહું છું અને એના પાછળના કારણોય કહી દઉં છું. એટલે આજે મને ગમ્યું ને એટલે આ વાતમાંથી વાત કાઢી. હાર, તમને અભિનંદન છે. આવું નવું રાખજો. આપણે અપેક્ષાકૃત રહીએ ને પછી દુઃખી બહુ થવાય. કોઈક બહુ સારી રીતે વાત કરે. જો મારો એક સિદ્ધાંત છે કે દુશ્મન બનાવતા પહેલાં દોસ્ત બનાવવો પડે. સીધો દુશ્મન કોઈ બને છે? એટલે પહેલાં હાર પહેરો ને પછી ના નામ બોલે એટલે દુશ્મન થવાય. આ વાસ્તવિકતા છે. આવો ભગત, બેહો. ના બેહો તો રિલેક્સ. ના મેં અચાનક હનુમાનજી પૂજારી છે, જૂના છે. એ બધા જૂના જોગીઓ છે. તમે બધા જાણો છો, બધું ઓળખું છું. બ્રહ્માથી કીટ લગી જોયું જૂઠું સુખ જાણીને મુક્તાનંદ કે મન તમ સંગ મોયું. એ મુક્તાનંદ સ્વામી જેને ભગવાનને ભગવાન માનવા તૈયાર નહોતા. આરતી તો કરી
આરતી તો આપણે રોજ ગઈએ છીએ, એ મુક્તાન સ્વામી જે ભગવાનને કે પગે નહીં લાગ્યું કે આ નવું નવેલું આવેલું છોકરાને બેહાડી દીધું છે. વિચાર કરો તમે, એક પદ જો અંતરમાં ઉતરી જાય ને તો શાસ્ત્ર નથી વાંચવા પડતા. બ્રહ્માથી કીટ લગી જોયું, એવું નથી કે અમે નથી જાણતા. મુક્તાન સ્વામી કહે છે બ્રહ્માથી કીટાણુ સુધી નાનામાં નાના મોલિક્યુલ, માઇક્રોબાયોમ બધું જોયું. જૂઠું સુખ જાણીને ભગવ્યું, જાણીને, માનીને નહીં. માનેલું ઉધાર હોય. હું કહું તમે માની લો તો ઉધાર થયું. જાણ્યું છે, મુક્તાન સ્વામી કે મેં જાણ્યું છે. બ્રહ્માથી કીટ લગી જોયું, જૂઠું સુખ જાણીને વગોયું. મુક્તાનંદ મન તમ સંગ મોયું. એવા ભગવાન મળ્યા છે આપણને, હવે ક્યાં જવું? એવા હનુમાનજી દાદા મળ્યા છે, હવે ક્યાં જવું? ક્યાંય જવા જેવું છે નહીં. આટલું બધું મળ્યા પછી તો ઓહો જલસા જ છે. રસોડું તૈયાર છે ને હવે 11:48 થઈ. હવે આપણે બધા તમને જમવાનો ટાઈમ થયો, કેમ કે અમારે જમવાની જ ચર્ચા ચાલતી હતી. શું થયું? એ કોણ કહેવાર છે? ભૂખ લાગી છે બધાને. જો જેને જેને ભૂખ લાગી હાથ ઊંચા કરો તો. મૂડી મંદને પહેલાં લાગી છે, એમાં પહેલો હાથ ઊંચો કર્યો. ના, 12 વાગ્યા પછી ખાવું ના જોઈએ. એટલે ખાવું જોઈએ. પછી શું થાય, પછી ગુજરાતમાં કે ઇન્ડિયામાં બેઝિકલી ટેવ છે પછી આડા પડીને સૂઈ જઈએ આપણે. બપોર શું કામ છે ઊંઘીને? કંઈ કામ કરીએ નહીં. એટલે હું તો લગભગ કોઈ દિવસ નથી, પથારી તો નથી જોઈ મેં. બહુ તો લાંબા થઈને આવ્યા હોય તો જો હાડધૂત થઈ કંઈક અરાજકતા થાય પેલા ભાગી જવું સારું. આરામથી ભાઈ જમવાનું ચાલુ થઈ ગયું. હા, જો હું કહું ખોટું ના હોય. ભાઈ હાથ પેઢી થઈ એમને બેઠા છે. સહી બોલતા હે. નાભીથી કહું છું ભાઈ જો આ ભીડ એની જ થઈ, બખડો એનો થયો, હાલો ખાવા કે આ તો ચાલ્યા જ કરશે એમ કે છે. ભૂંગળું જાળ્યું મૂકશે નહીં. શું ગુરુ? અમારા જૂના સિદ્ધપુર મંદિર બહુ સાચું હતું. મને ગઢિયા જોવાનું બહુ ગમે. અને આ એવા નિસ્પૃહી માણસ છે સાધુ. જો એક વસ્તુ હવે છેલ્લી કહી દઉં, પછી આપણે ખાવા જ જવાનું છે. આપણે તમે બધા જાઓ હવે જઈને જવું હે. ગ્રેજ્યુએટ તો છે, પણ એ માણસ વસ્તુ એ છે, ગ્રેજ્યુએટની ડિગ્રીમાં તો હું માનતો જ નથી. પણ આજે એક માણસ પાસે અનુભવ હોય ને, આજે ધારો કે હમણે મિતુલના ફાધર ધામમાં ગયા, હમણે થોડા ટાઈમ પહેલાં, બરાબર, ગામડીવાળા આપણા રમેશભાઈ, તો મેં જગદીશભાઈને મેસેજ મોકલ્યો. મેં કહ્યું આવું. હવે આ બધી વસ્તુ કેવી રીતે આવે કે આપણે કંઈક તો છેડો અડતો હોય તો કોઈક માણસ એકબીજાને કહે ને. વસ્તુ એ છે કે એક માણસ ગયા પછી એમની વસ્તુ નથી કે જનરલ વસ્તુ કહું છું કે જતા રહે નહીં, પણ એક માણસ પાસે ઇતિહાસ કેટલો હોય છે, અનુભવ કેટલો હોય છે. આજે બાપજીની તબિયત સારી નથી, તાવ છે અત્યારે, પણ જઈને બેસો તમે તો કેટલી બધી વાતો જાણવા મળે છે.
એક વાક્યમાં આખું વેદ ને ઉપનિષદ બધું આવી જતું હોય છે. એટલે ખાલી બાપજી નહીં, બધા પાસે આ બધા ગઈઢિયાઓ છે, વડીલો છે, હું મૂકું જ નહીં કોઈને, બેસી જ જવું જોડે. ગામડાથી હરિભક્તો આવ્યો તો બેસી જવું, કેમ કે એના પાસેથી મળેલું જે જ્ઞાન છે ને એ શાસ્ત્રમાં નથી મળતું, કેમ કે અનુભવનું હોય છે. એટલે હું માનું છું કે તમને મળેલો સમય છે ને, તમારા વડીલો કે તમારા દાદા હોય કે ગમે તે હોય, એના જોડે ઉપયોગ કરી લેજો. આ ફેમિલી વેલ્યુઝ છે, એના માટે ધર્મદેવ અને ભક્તિ માતાને મહારાજે પધરાયા છે. આપણા એક જ માત્ર સંપ્રદાયમાં એવું છે કે જ્યાં મહારાજે પોતાના મા બાપ પધરાવ્યા છે. એનું કારણ એ છે કે અરસપરસ જે હેત છે ને પરિવારનો, એ જળવાઈને રહે, જે બીજા સિદ્ધાંત ક્યાંય નથી. અને એ સિદ્ધાંત આપણામાં છે. એટલે આ તો બધા મૂળભૂત સિદ્ધાંતો છે. એટલે આ તો વાતમાંથી વાત આવી એટલે કહું, અમને જોયા ને એટલે યાદ આવ્યું. ભલે PhD હોય કે ગમે તે હોય, પણ મને મજા આવે એમની જોડે. એમને જોઉં, હું ખુશ થઈ જઉં છું. એ ટેન્શનમાં આવ્યા છે કે જેમ મારી વાતો કરે છે. વિચાર કરે છે, બહુ બુદ્ધિશાળી છે, પાછા નાની છે. અને આનંદ આવે. જો આજે ક્યાં મળે છે આ બધી વસ્તુ? મળે છે, પૈસા આપે મળે છે? આ બધું ક્યાં મળે છે? બસ માણવું, મર્યાદામાં રહીને માણી લઈએ તો ભગવાન મળેલું બધું મળ્યું છે. અને જો માણી નહીં શકીએ તો ગમે તેટલું હશે તો એ ખાલી જશે. તો બસ હવે જમવા ભેગા થાઓ. અને આપ સૌને ભગવાન ખૂબ રૂડા આશીર્વાદ પાઠવે. અને ખાસ જીગરભાઈ, જો મેં ધર્મદાન કીધું તો યાદ રાખજો, તમારે બધાને કહેવાનું, ધર્મ તો ચોખ્ખો કાઢવાનો છે, નારાયણ દેવનો ધર્મ તો જોઈએ જ. ઠીક, ગાદીવાળા આવ્યા, ચાલો જાય. હા તો અમે જઈએ હવે. અમે સપત્ની છે ને, અમે જઈએ ને ભેગા. અમારે બૈરા છોકરા છે, તમારે એકલા નથી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ